મિત્રો કેમ છો બધા મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય રામ રામ વડીલને તો આજે તો હોળી છે તો હોળીની આપ બધાને શુભકામના આપું અને આજે આપણે આખા ગામમાં જવાનું છે અને હોળીનું બધું દેખાડશું એટલે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં બહુ મજા આવવાની છે અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો કન્ટિન્યુ મસ્તીના મહાદેવના દર્શન કરી લીધા છે અને હાલો જઈએ આપણે આમ ગામમાં જવાનું છે તો હાલો જઈએ અને કન્ટિન્યુ રહેજો જ્યાં હોળી હોય ત્યાં આપણે જવાનું છે ગૌશાળા અમારે હોળી હોય તો ત્યાં જઈએ હાલો તો અમારે હોળી હોય છે જ્યાં ત્યાં ઘરે ત્યાં જવાનું છે હાલો જઈએ અને તમને બધું દેખાશે હાલો ગામમાં જઈ આવ્યા છે અને હાલો હવે સાંજે જ સીધા મળીએ બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો તો હાલો મળીએ થોડીક ખાવાની ને વસ્તુ લેવા જવાની છે ગામમાં તો હાલો જઈએ અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો હાલો જઈએ ખજૂર ને ડારિયા ને એ બધું લઈ આવ્યા છે દુકાને મળી ગયું છે એક દુકાન બધી દુકાન ત્યાં તો નહોતું મળ્યું એટલે એક દુકાને મળી ગયું છે તો તમને દેખાડું હા જો મમરા છે સી ડારિયા અને ખજૂર છે ત્રણ વસ્તુ લઈ આવ્યા છે અને કન્ટિન્યુ રહેજો વ્લોગમાં સાંજે બહુ મજા આવવાની છે આપણે હોળીએ જવાનું છે ગૌશાળે તો કન્ટિન્યુ રહેજો અને વ્લોગમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે અમુક માણસ એમ પૂછે કે હે ને તમે ત્રણ જ વસ્તુ કા લઈ આવ્યો કે અમારે બહુ હે ને અમે ખાવાવાળા ત્રણ જ છીએ એટલે અમે બહુ ખાતું નથી બહુ એટલે ત્રણ વસ્તુ લઈ આવ્યા છે આપણી ગાય છે એની વાસળી છે વાસળી કેવી છે એની કોમેન્ટ કરી નાખજો તમે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવવાની છે તો સાંજે મળીએ સાણા લેવા વાળા આવે છે જોવા આમ ખાટલે જામ હેઠા પગ રાખી નાની કોઈ ટ્રેન ઓછી તો રાખો ને આમ હેઠે આમ રાખીને આમ ઉતા જા આપણા સાણા જો અહીંયા પડ્યા છે બધાય ભાઈ બંધો એમ નારિયેલ ખાઈએ છીએ અરે હા તમે ખબર છે ના ભાઈ અમારે નથી કરવું એમાં પછી એની જ મારે એટલે કાંઈ બેઠો